જિલ્લામાં વરસાદ અને નદીના પાણી ઓસર્યા બાદ પણ હાલાકી છે। અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં 3 દિવસથી લાઇટ ગુમ છે। પીવાનું પાણી પણ સારું નહીં મળતું હોવાની રાવ છે। વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી લોકોનો જે સામાન છે પલળી ગયો છે। દુકાનો પણ બંધ છે। ખાવા પીવાની વસ્તુઓ નહીં મળતી હોવાથી સ્થિતિ કફોડી બની। વિકટ પરિસ્થિતિમાં પણ અમુક લોકો ઊંચા ભાવે વસ્તુ વેચવા હોવાની પણ રાવ છે। વૃદ્ધ બાળકો અને મહિલાઓ પણ અસુવિધાથી પરેશાન છે। સુવર્ણપુરીના 1500થી વધુ મકાનોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ નથી પહોંચી તેવું સ્થાનિકો કહી રહ્યા છે। શહેર જેમાં છેલ્લા 3 દિવસથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આ અસ્તવ્યસ્ત થવા પાછળનું કારણ છે વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર વધ્યું તેના કારણે શહેર આખામાં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા। એવા નવા વિસ્તારોમાં પાણી ગયા જ્યાં અત્યાર સુધી છેલ્લા 20-25 વર્ષથી એક પણ વખત વરસાદી પાણી નથી ઘૂસ્યા, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તેના કારણે અનેક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારની મુશ્કેલી છે 24-48 કલાકથી લાઇટો વગર રહી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ, દૂધ નથી, પીવાનું પાણી નથી, સાથે જ જે વૃદ્ધો છે તેઓને પણ સર્વાઈવ કરવામાં મોટી મુશ્કેલીઓ પડી રહી છે। અકોટા વિસ્તારમાં આવેલા વિધિ ફ્લેટ્સ જે સુવર્ણ જે સોસાયટી છે ત્યાં આગળ આવેલા છે, ત્યાંના કેટલાક રહીશો આપણી સાથે હાજર છે। તેમની સાથે વાત કરીશું કે આ પ્રકારની મુશ્કેલીનો સામનો છેલ્લા 2 દિવસથી કરી રહ્યા છો અને જે પ્રકારના પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી, આપને શું લાગી રહ્યું છે કે વડોદરાની જે પરિસ્થિતિ થઈ તેની પાછળ જવાબદાર કોણ? એ પાછળ જવાબદાર ગમે તે કોઈ હોઈ શકે। જે તો વહીવટકર્તાઓનું કામ છે શોધી કાઢવાનું કામ, કેમ કે અમે તો અહીંના રહેવાસી આટલા વર્ષોથી અહીંયા રહી રહ્યા છીએ અને ક્યારેય આવું પાણી ભરાયું નથી। ગઈકાલે તો કદાચ તમે જુઓ તો અમે જાણે આઇલેન્ડમાં રહેતા હોય એવી રીતે ચારો તરફ એટલું પાણી હતું કે બોટ ચાલી શકે। એવામાં માણસો ખૂબ તકલીફો ભોગવી, પીવાનું પાણી નહીં, દૂધ નહીં, નાના બાળકો માટેનું ખાદ્ય વ્યવસ્થા નહીં, અને જે ઉંમરવાળા ઉંમરલાયક લોકો હતા એ લોકોને પણ એમરજન્સીમાં બહાર જવા માટેનો કોઈ રસ્તો નહીં। તો એ કારણે અમે ખરેખર ખૂબ તકલીફ ભોગવી। છેલ્લા 2 દિવસમાં નથી લાઇટ, નથી ઇન્ટરનેટ, જેથી અમે કોઈને કોલ કરી શકીએ કે કોઈ હેલ્પ માટે કોઈને કહી શકીએ। એટલે અમે ખરેખર આ વખતે ખૂબ ખરાબ રીતે ફસાઈ ગયા આ પરિસ્થિતિમાં, અને એ ખરેખર આપણા કોર્પોરેશનનું કામ છે જે તપાસ કરે કે આટલા વર્ષોમાં ક્યારે નહીં અને આ વખતે આટલું પાણી ભરાવાનું કારણ શું છે। અને પાણી ઓસર્યા બી બહુ જ ધીરે। જે રીતે પાણી ભરાયું એ પછીથી પાણી ઓસર્યું ખૂબ ધીરે। કદાચ આ વખતે ચોમાસું કામગીરી વ્યવસ્થિત થઈ નથી, હોઈ શકે એ પણ એક કારણ હોય, આગળ કોઈ બ્લોકેજ હોય એ પણ એક કારણ હોઈ શકે। એટલે મને એવું લાગે છે કે નાગરિકોની આ તકલીફ માટે કોઈને કોઈ જે કોઈ જવાબદાર હોય એના માટે ખરેખર કડક પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં અમને લોકોને આ પરિસ્થિતિનો सामना न करना पड़े। मैम सबसे बड़ी प्रॉब्लम क्या है कि पीने का पानी अवेलेबल नहीं है। जो था पानी वो भी ख़त्म हो गया। उसके बाद जो अवेलेबल पानी था उसकी जो कंडीशन थी पीने की वो इस लायक नहीं थी कि हम उबाल के भी उसको यूज़ कर सकें। उसके लिए हमें यहाँ से बाहर जाना था। बाहर जाने के लिए कोई सुविधा अवेलेबल नहीं थी बिकॉज हमारी पूरी गाड़ियाँ पानी में डूब चुकी थी, स्कूटी, बाइक, सब कुछ। अब वेस्ट लेवल पानी था यहाँ पर। उसके लिए हम लोग यहाँ से किसी तरह रिस्क लेके पानी में, बिकॉज हमें ये भी मालूम नहीं था कि ये विश्वामित्री का पानी जब बढ़ता है तो उसमें मगर भी आ जाते हैं साथ में, तो वो एक अलग से रिस्क था। अंधेरा था पूरा, उसमें हम लोग बाहर जा रहे थे। कुछ प्राइवेट ट्रैक्टर यहाँ पे चालू हुए थे, लोगों ने आना जाना शुरू किया था ट्रैक्टर्स के अंदर, बट दे वर चार्जिंग बियॉन्ड द लिमिट, तो वो तो हम लोग नहीं उतना वो कर पा रहे थे। तो मैं खुद गया था बाहर, पानी हम लोग लेके आ रहे थे। मेन रोड के ऊपर कुछ लोग खड़े हुए थे जो पानी सप्लाई दे रहे थे, बट वो भी चार्जिंग पर था और उसमें भी वो एक्स्ट्रा चार्ज कर रहे थे। इनफैक्ट आज भी सुबह जब दूध के लिए हम लोग गए, बिकॉज यहाँ सारी सप्लाईज बंद हो चुकी है, ना सब्जी, ना दूध, ना पानी, कुछ अवेलेबल नहीं है, ना उसकी कोई व्यवस्था की गई है। उसके लिए बिजली है नहीं यहाँ 3 दिन से। तो बच्चा मेरा छोटा है तो उसके लिए दूध वगैरह जो चाहिए था उसको हम लेने गए तो बाहर शॉप्स तो सारी बंद हैं। तो दूध कुछ पर्सनल मतलब नाम नहीं बता सकता मैं उनका किसी रीज़न से, बट वो भी दूध जो मिल रहा है वो भी ब्लैक रेट से मिल रहा है। मीन्स जो उसके चार्जेस हैं उसमें 5 से 10 रुपया एडिशन करके देना पड़ रहा है हम लोगों को। तो वो चीज़ें हम लोग लेके आए हैं, अपने आप से अरेंज किया है। लेकिन कॉर्पोरेशन तो बोल रही थी कि हम लोगों ने सभी जगह जहाँ पर पानी भरा हुआ है उन लोगों को फ्री में खाना पहुँचाया है, दूध पहुँचाया है, पानी भी पहुँचाया है। अब तक वो सुविधाएं मिली है? आई एम रियली सॉरी मैम, हो सकता है गवर्नमेंट ने इस तरह का कोई स्टेप लिया हो, बट यहाँ
इस सोसाइटी में, जिस एरिया में मैं रह रहा हूँ, बिकॉज पानी इतना भर चुका था कि हम अपने सोसाइटी के अलावा दूसरी सोसाइटी के बारे में भी नॉलेज नहीं थी हमें कि वहाँ क्या हो रहा है, बट हम तक वो चीज़ नहीं पहुँच पाई है, क्योंकि इस तरह की सुविधा अगर आती है तो वो या तो अनाउंसमेंट्स करते हैं या लोगों से पता लग जाता है। आप देख सकते हैं हमारे साथ सीनियर सिटीजन्स बैठे हुए हैं, बच्चे हैं घर में, तो हम तो खुद ईगरली वी वर वेटिंग फॉर दैट सपोर्ट, बट यहाँ अनफॉर्चुनेटली कोई सपोर्ट नहीं आया था। मैम बहुत मुश्किल हो रही थी सर्वाइव करने के लिए बच्चों को, मतलब बीच बीच में थोड़ा कई बार फास्ट फूड भी बनाना पड़ जा रहा था, मतलब सब्जी वगैरह कुछ भी नहीं थी उनके लिए। बिल्कुल। आज कैसी हालत है, आज क्या सोच क्या रहे हो अभी कि जिस तरह से हालत थी, अभी इलेक्ट्रिसिटी अभी भी नहीं है, क्या प्रॉब्लम हो रही है आपको? एक तो गर्मी लग रही है, कपड़े इतने दिनों से धुले नहीं हैं, और मैं खुद एक मतलब बीमारी से सर्वाइव कर रही हूँ, मतलब नेक पेन, शोल्डर पेन हो रहा है मेरे को काफ़ी टाइम से, तो डॉक्टर ने मुझे एक्सरे करवाने के लिए बोल रखा है। जा ही नहीं पा रही हूँ, पानी इस लेवल तक भरा हुआ है, ना हीट पैड लगा पा रही हूँ, बहुत दिक्कत हो रही है मैम। बिल्कुल। कॉरपोरेशन बोल रहा था कि हम लोग सब्जी पहुंचाएंगे, खाना पहुंचाएंगे, दूध पहुंचाएंगे। आपको आशा थी कि आपके यहाँ पर जो स्थानिक काउंसलर्स है वो लोग आएंगे आपकी मदद के लिए? मैम आशा तो थी आएंगे, लेकिन ऐसा कोई हमारी तरफ आया नहीं है। बिल्कुल। जिस तरह की स्थिति उत्पन्न हुई, आप मानते हो अभी जो प्रशासन है उन लोगों को कुछ सीख लेके अगली बार जब बारिश आए तो इस तरह से लोगों को परेशानियां ना हो? बिल्कुल मैम, उनको थोड़ा देखना चाहिए यहाँ पे आके कि किस तरह की प्रॉब्लम हम फेस कर रहे हैं, उनको थोड़ा देखना चाहिए, मतलब बहुत दिक्कत हो रही है। हमारे तो चलो फिर भी फ्लैट हैं, मतलब फर्स्ट फ्लोर पे रह रहे हैं, लेकिन जो बिल्कुल ग्राउंड फ्लोर पे रह रहे हैं उनके तो घरों में पानी घुस गया है, उनका पूरा फर्नीचर ख़राब हो गया है, सोफ़ा बेड सब कुछ, उनको शिफ्ट करना या तो ऊपर वाले घर में या फिर लोग होटलों की तरफ जा रहे हैं थोड़ा। બિલકુલ જેવી રીતે વાત કરી કે વડોદરા શહેરની ના ફક્ત આ એક સોસાયટી, અનેક સોસાયટીઓ એવી હશે કે જ્યાં આગળ પોશ એરિયામાં કહેવાતી હોય, પરંતુ આ તમામ એરિયાની જે સોસાયટીઓ છે તેમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યા હતા। 25 વર્ષથી વરસાદી પાણીનું એક ટીપું નહીં ભરાતા વિસ્તારોમાં જ્યારે વિશ્વામિત્રીના પાણી પહોંચ્યા ત્યારે સામાન્ય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। પાલિકા દ્વારા વાતો કરવામાં આવતી હતી કે જે લોકો અસરગ્રસ્ત છે, જે વિસ્તારોમાં પાણી ભરેલા છે ત્યાં આગળ જમવાનું પહોંચાડાશે, दूध પાણીની વ્યવસ્થા કરાશે, પરંતુ વિસ્તારના સ્થાનિકો કહી રહ્યા છે કે તેમના સુધી એક પણ સુવિધા પહોંચી નથી। હવે જ્યારે સુવિધા નથી પહોંચી ત્યારે પાલિકાનું તંત્ર આ બાબતે તપાસ કરે છે કે કયા કારણોથી આ સુવિધાઓ નથી પહોંચી કે પછી કામગીરી કર્યા હોવાનું જ હજુ બતાવ્યા કરે છે, તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।